ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર ક્રમાંક 14 જેઠીબાઈ. તેના વિશે આજે આપણે વાત કરીશું. લેખકનું નામ છે દુલીરાય કારાણી. તેમનો જન્મ 26/2/1896. દુલીરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે થયો હતો. આ ખાસ યાદ રાખો કે તેમનો જન્મ ક્યાં થયો હતો, કઈ જગ્યાએ થયો હતો અને જન્મ તારીખ, આ બે વસ્તુ. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલીરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. તમે જોઈ શકો છો કે 26/2 જન્મ અને 26/2 મૃત્યુ, આ બંને સમાન તારીખો છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કાળા ડુંગર કચ્છાજા નામે અનુવાદ કર્યો છે. તેમને થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમને લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાદી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમને કચ્છ સંતો અને કવિઓ, કચ્છનું લોકસાહિત્ય જેવી કૃતિઓ આપી છે. આજે આપણે જેની વાત કરવાના છે તે લોકકથા છે કે આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી, તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવી છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, કુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાં આવું અસ્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. તો ખૂબ જ સરસ વાત કરેલી છે આમાં જેઠીબાઈમાં, એ આપણે જોઈશું. રાઓશ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખતરાયની જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. અમાસની અંધાર ઘેલી રાત્રિનો ગાઢ અંધકાર દસે દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રની દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વનાટ ગામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર ન હતા. પત્ની તો ક્યારેય પરમધામમાં પહોંચી ગઈ હતી, ક્યારની પરમધામમાં પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પુંજ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. પેટનો ખાડો પૂરવા એટલે કે ભોજન માટે, કમાણી કરવા માટે. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો, અને ખાસ નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે કે તેના પુત્રનું નામ શું. એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હા, કારખાનાની માલકન જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર તે માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં
રંગાટ અને વણાટનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. કઈ જગ્યાએ? કચ્છ, માંડવીથી ઉપરી અને દીવ બંદર, ત્યાં તેમણે પાછું એક બીજું રંગાટકામનું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. રાવલના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટકામને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું હતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને ઝંગબાર, મોઝાંબીક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કલાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. એટલે દિવસે ને દિવસે આ જે રંગાટકામ હતું તે ખૂબ જ વિસ્તૃત કદમાં ફેલાતું જઈ રહ્યું હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની આ અધવચ્ચેનો એ સમય હતો. 17મો સૈકો એટલે 17મી સદીની આ વાત છે કે પોર્ટુગીઝની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાર પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ધર્મ પરિવર્તન વટાર પ્રવૃત્તિ ખૂબ જોરમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. કોઈ પણ સંજોગોમાં તેમને વટલાવવાના એટલે કે ધર્મ પરિવર્તન કરાવવાનું. અજ્ઞાન અને ભોળા લોકોએ લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીં કાયદાઓ પણ વટાર પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. એટલે કે એ લોકોએ કાયદા એ રીતના જ બનાવ્યા કે તમારે ના બનવું હોય છતાં પણ તમારે ખ્રિસ્તી ધર્મ અપનાવવો જ પડે. એ રીતના આ લોકોએ કાયદા કાનૂન બનાવ્યા હતા અને એ પ્રકારની લાલચ આપી કે તમને અમે આ પ્રકારની નોકરી આપીશું, કે આ પ્રકારની રોજગારી આપીશું, કે આ પ્રકારનું અમે તમને શિક્ષણ આપીશું, તમારે અમારો ધર્મ સ્વીકારી લો. કે આવી અલગ અલગ લાલચો આપતા હતા અને ધર્મ પરિવર્તન કરાવતા હતા. આગળ હતા એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. એટલે આ પ્રકારનો પણ એક કાયદો બનાવ્યો કે અનાથ બાળક હોય તેને આપણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહેવાનું અને પછી એ અપનાવે એટલે એનું માલ મિલકત આપણે જપ્ત કરી લેવાની. આવા અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાને હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જો હુકુમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીની સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો જીવ નીકળતો ન હતો. એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો એવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. એટલે કાનજી મરણ પથારે પર હતો પણ એને એક ચિંતા હતી કે મારા પુત્રને પણ આ લોકો મારા મર્યા પછી એને ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહેશે. એટલે એને એમાં સતત ને સતત એ મૂંઝવાતો રહેતો હતો, સતત ને સતત એ ચિંતાશીલ રહેતો હતો. એનો જીવ એ ચિંતામાં અટવાતો હતો. આજે 8 દિવસથી એને અનાજનો એક દાણો પણ ન લીધો હતો. આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમ કરી નીકળ્યો તો ન હતો. છતાં પણ 8 દિવસથી ખાતું નથી, છતાં પણ તેનો જીવ તો અટકેલો જ હતો.
એ મરી શકતો ન હતો. એના જીવની મુક્તિ થતી ન હતી. 8મા દિવસે અડધી રાત્રે એના જીવને રૂંધાતો જોઈ જેઠીમા એને આશ્વાસન આપી રહ્યા હતા, કાનજીભાઈ, તું તારા જીવને ગતે કર, એટલે કે તું તારા જીવને હવે જવા દે, તું રોકી ન રાખીશ. તારે જે કાંઈ કહેવું હોય તે કહી દે, તારો જીવ કેમ અકળાય છે? એટલે તું મૂંઝવણમાં ન રહીશ, તારે જે પણ કહેવું હોય તે કહી દે, કારણ કે તારો જીવ ત્યાં ને ત્યાં રૂંધાઈ રહ્યો છે. આ વખતે કાના કમદારે બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો, એટલે કે આંગળી બતાવીને કહ્યું. જેઠીમા તરત જ એના મનની વાત પામી ગયા. એટલે જેઠીમા તરત જ સમજી ગયા કે તે શું કહેવા માગે છે. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. એટલે કંઈ પણ થઈ જાય પણ તારા દીકરાને હું કંઈ પણ થવા નહીં દઉં, ધર્મ પરિવર્તનમાં નહીં થવા દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી જીવ ગતે કર, એટલે તું શાંતિથી મરી જા, એટલે કે શાંતિથી તું મોક્ષના દ્વારે પહોંચ. હું બેઠી છું ને, તું શા માટે ગભરાય છે? જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને સમાવી દીધો. એનું મૂંઝાતું મળદું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા, એટલે કે એને શ્વાસ છોડી દીધો. એ મોક્ષધામમાં પહોંચી ગયો. ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ એને પોલીસોને ઘસારો આખા કારખાનામાં ઉલટપાલટ મચાવી દે એવું હતું. કાનાના નિરાધાર દીકરાને અને એની ઘરવખરીને પણ ખેંચી જાય. જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. એ જ રાત્રે કારખાનામાં એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થતાં જ ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો તાપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈ પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વીરાંગના બની ગયા. પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેને નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારને પરણી બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. જેઠીમાનું રૂપ આજે તો ચંડી જેવું બની ગયું હતું. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ દગાઈ ગયા હતા. થોડા ધમપછાડા મારી સૌ પાછા ફર્યા. આમ છતાં એ લોકો મમટ મેલી દે એવા ન હતા, કારણ કે એ તો મમતલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા એમને ન્યાયની અદાલતનો આશરો લીધો, પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના આબાદિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજી કાંટાની પેઠે ખટકતો હતો. આ કાળા કાયદામાં સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ઘોળાયા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચડની માફક ચોરી નાખે એવો એ જમાનો હતો. એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. એક બાહોશ
બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાની પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. એટલે અલગ અલગ રીતે આ બધી અરજીઓ તૈયાર કરવામાં આવી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પર છાપીને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને જ ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર હતો. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. એટલે હવે જેઠીબાઈ આ બધી અરજીઓ તૈયાર કરી એ લઈ અને હવે જવા માટે નીકળે છે. દીવ બંદરેથી વાહનોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર તેમણે પગ મૂક્યો. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટી અને બીજાનું નામ હતું એનલી કેસ્ટ્રો દ રાલ. આ બંને અધિકારીઓની ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈએ મુલાકાત આપી. એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એટલે એને પ્રકાશની જરૂર છે. આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લુઝાની મુલાકાતની સગવડ કરી હતી. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી હતી કે જેઠીબાઈ ખરેખર કરવા શું માગે છે તે ચકાસણી કરવા માગતા હતા. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપવા વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું હતું. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુક્ત થઈ ગઈ. અરજીની કરુણ કહાનીએ તેની આંખોમાં આંસુ આની દીધા. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોઈ પારખી શકે નહીં. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો તેને પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. આ ઓઢણીનું ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાતી. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં 1 દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા. કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા હતા અને તે અમર કરી ગયા.
ખૂબ જ સરસ આપણે વાત કરી, ખૂબ જ સરસ ટૂંકી લોકકથા હતી, ખૂબ જ સરસ રચના છે અને તે આપણને એક હિંમત આપે કે આપણે પણ આવું કંઈ કાર્ય કરી શકીએ. તો હવે તે શબ્દ સમજૂતી છે. શબ્દ સમજૂતી આપણે જોઈશું કે શાનપણ શબ્દ સમજૂતી. એમાં સૌ પ્રથમ છે સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે એવા શબ્દો કે તે બંનેના અર્થ સમાન હોય. શાનપણ એટલે કે ડહાપણ, બુદ્ધિમત્તા. આપખુદ એટલે આપખુદ વર્તન, સ્વેચ્છા, ચાર. ઉત્પાત, ધાંધલ, તોફાન, સમાવી દેવું. હિંમત, વિરોધાર્થી શબ્દ, અમાસ, પૂનમ. શબ્દ સમજૂતીના શબ્દો તમારે હોમવર્કમાં લખી લેવાના છે. સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ આ લખવાના છે. બીજું કે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના, એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તે પણ એક્ઝામમાં પૂછાય છે, એટલે એનું પણ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. એના બાદ છે સ્વાધ્યાયના પ્રશ્ન. સ્વાધ્યાયના પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. 4 પ્રશ્નો છે એ તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. એટલે તમારે હોમવર્કમાં શું શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય આ બંને વસ્તુ તમારે લખવાનું છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાય આ 4 વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની છે. થેન્ક યુ.